વાવાઝોડું રાતે આવ્યું હતું, બહુ વરસાદ આવ્યો તો અત્યારે બધું હાલ હવામાન બગાડ્યો છે. અંબાલાની આગે છે બધા ખોટી પડતી નહીં ને ખેડૂતોને અત્યારે વરસાદનું નુકસાન આવ્યું. બાજરીઓ છે ને બાજરી વઢાઈ ગઈ અને બાજરી પાછી ગઈ, અમુક બગાડ થયો છે. ઠંડો પવન આવે છે પૂરા ને આપણે જો ખેતરમાં લાકડા દોડી ભરવા પડાઈ ગયા છે. ચૂલામાં તો વધવાનું છે આજે તો ફટાફટ લાકડા દોડી ભરી ઘરે જતો પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી નાખું. તો બોલો વાતાવરણ કેવું બગાડ્યું, એકદમ હવામાન બગાડી નાખ્યું. તો નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે હું બાટલો ભરીને આવ્યો છું ગેસનો, કારણ કે અંબાલાને આગળ વાવાઝોડું બહુ છે. વાવાઝોડું વાયરો બહુ વરસાદ પડે એટલે ઘરમાં બાટલાની સેફટી રાખવી પડે, કારણ કે બરાબર વરસાદ આવે તો વધવાનું શેના ઉપર ચૂલો સારું ના થાય, ચૂલો સારું થાય નહીં. પછી વરસાદના કારણે લાકડા બધા પલળી જાય. એટલે તમે તમારા ઘરમાં છે ને બાટલાની સેફટી રાખજો. અને ભારત પાકિસ્તાનનું વાતાવરણ યુદ્ધ અપડાય છે, પણ જ્યાં સુધી સમાધાન થાય તો સારું કહેવાય. અત્યારે આવા બાજુ વાવાઝોડા એવું બાજુ પાકિસ્તાનની વાતો હભળવા મળે તો પબ્લિક છે ને હિયાટી જાય, હિયાટીને જ મરી જાય. એના કરતાં ભગવાનની પ્રાર્થના કરો કે કોઈ અમારા ભારતની અંદર કોઈ સંકટ ના આવવું જોઈએ. આવા સંકટો આવે તો બધા ગરીબ પબ્લિક જોઈએ, ગરીબો લોકો મરી જાય અને ખાવા કોઈને નથી. એક બાજુ ધંધા મંદા છે બરાબર, આવા વાવાઝોડા આવે તો પબ્લિક જીવે છે એના ઉપર. અને ભગવાનની પ્રાર્થના કરો કોઈ ભારત દેશ ઉપર સંકટ ના આવવું જોઈએ એવી પ્રાર્થના કરો, બરાબર? ઓકે. જો આપણે કાલે વિડીયો બધો બનાવ્યો પણ ઘરે લાકડો લઈને એટલે વરસાદ ખૂબ બધો ને લાઇટે પણ નથી એટલે રસોઈ બને ફટાફટ પછી ખાઈ લીધું હતું. પછી વિડીયો બનાવ કરે પછી મજા નથી આવી, ખૂબ પવન બહુ હતો, વરસાદ તો ખૂબ કાલ પડ્યો છે. અને આજે જો આ કેરી પણ લાવી દીધી છે. આપણે જો ધોકવા ગયા પતરા ધોકવા બારે તો એવો બહુ હતો એ કેરીઓ આપી છે. સરસ મજાની કેરી છે. જોઉં લો થોડું અથાણું કરશે ને કાચ થોડો સૂંદો બનાવશે, કાચી શાક રાખશે એમાં કરશે. આપણે ખીચડી પર મૂકી દીધી છે. અથાણું કરવાનું કેવી લાગે? થોડું વિચારશે કરવો હોય પણ હાથી બહુ છે તો હા જોઈ લેવાનું ટ્રાય કરે. થોડોક 500 કેરી કરું કેટલી ખાટી લાગે છે તો કરશે વધારે. પછી બાકી કેરી આવે બજારમાં મોટી લાગ્યા પૂરી લાવશે અથાણા માટે. હા આ થોડું મોસમ ઠંડુ છે એકદમ. વરસાદનું આગાહી આવી નહીં ને કે 5-6 વાગે વરસાદ ચાલુ થઈ જાય. આજ મોસમ ઠંડુ છે, બોલ ઠંડુ મોસમ છે, બોમ્બે પણ પડવાનો છે. તો તમે બધાએ ખીચડી રેજો ઘરે હેલો. કેને કેને કેરી ભાવે છે? કેરી ભાવતી હોય કોમેન્ટ કરો, ના ભાવતી હોય શેર કરો. અને આ દેશી કેરી છે સરસ મજાની. આ કેરી એકવાર ખો ને બાકી મજા આવે એમ, એટલી ખાટી છે ને. ખાટી કેરી ખાવી છે. હા 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 કેરી સીઝન આવી ગઈ છે હવે. કેરી સીઝન ખાટી છે પણ કોણ અથાણું બધું નાખવાનું છે. બહુ કેરી ખાટી અત્યારે અથાણું આવી છે ને. ખાટું થાય. મસ્ત કેરી ભાવે, જાણી દેશી ઓબાની કેરી છે. ખાવી હોય તો બરાબર, ના ખાવી તો કોઈ નહીં, ખાવી તો કહો. શું કહેવું? ઓકે. ચલો જો સરસ મજાનું મોસમ છે, પડવાનો છે તો પૂરી પણ બનાવી છે, આપણે ખીચડી બનાવી છે. ભારત પાકિસ્તાન બોર નાખવાનો છે, ગોટા ગોટા બનાવી ખાઈ લો. તૈયારી નાખી છે આપણે. જો બધી વસ્તી કે છે કે 7 વાગે બહુ પડવાનો છે તો ફટાફટ રસોઈ બનાવી ખાઈ લે. જે જૂતા છે તો વિડીયો બનાવશે નકે વિડીયો નહીં આવે અમારો. બનાવી નાખે પૂરી ફટાફટ ખાઈ લે. પૂરી થઈ ગઈ? હો થઈ પૂરી બનાવવાની હતી. બનાવ ચોરસ ના કરી નાખે પૂરી ફટફટ. ચોરસ પૂરી કરી નાખ.
કાંઈ જોવાસ કરતા નથી ગોળ કરી બોલાય મોટા કરી આવે ચોરસ મોટા મોટા સારું પલાટ નાખું પલાટ ને પછી થોડી પૂરી કરી નાખું પછી ગોટા કરી અને વરસાદ પણ બહુ પડી ગયો, વાવાઝોડું આવી ગયું, અંબાલાના આગાહી ઉપર જોરદાર વાવાઝોડું પડ્યું છે. અત્યારે આજુબાજુ એવી વાતો થાય છે કે બોમ્બ ધડાકા ઉડવાના છે ભારત પાકિસ્તાનમાં, પણ એવું કાંઈ ના થાય. સારું પબ્લિક બજારી ગરીબ પબ્લિક મરી જાય. અને હવે તો છે ને ચારે બાજુ માણસો કંટાળ્યા છે. આ બોમ્બ બોમ્બ ફાટી પબ્લિક ક્યાં જાય બધા બધી, અને આ બધું ખોટું છે. બરાબર, એના ઉપર આપણે આ ગોટા બનાવ્યા છે, પૂરી બનાવી છે, ખીચડી બનાવી છે, અને સરસ મજાની કઢી બનાવી છે, મરચાં તળ્યા છે. અને હવે એ લોકો વાતો કરી બોમ્બ પડવાનો છે એટલે છેલ્લે છેલ્લે બટાકા આ છે ને આ પૂરી ગોટા એ બધું ખાઈ દઈએ એટલે અફસોસ ના રહે. ઓકે, તમારે ગોટા પૂરી ખાવું હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો. બરાબર, ભારત પાકિસ્તાન યુદ્ધમાં એવું ટેન્શન કોઈ લેતા નહીં, કાંઈ થવાનું નહીં. પબ્લિકની ભરમાવાના ધંધા છે, કોઈ ચિંતા નહીં કરવાની. ભલે બોમ્બ ફાટતા ફાટો એટલે ફાટા, પણ આપણી કુલદેવી તો હંગાત છે ને, કાંઈ ના થાય. બરાબર, શાંતિથી બે ગુજરો હોડીને હોય રહો, કશું થવાનું નથી. આ પબ્લિકની વાતો છે, કોઈ ટેન્શન નહીં લેવાનું. ઓકે, ચલો આપણે જો હવે કઢી બની રહી છે, ખીચડી સરસ મજાની બની દીધી છે ને પૂરી બાજુ કેટલી મસ્ત બને છે. ચાલો પૂરી બની રહી છે, હવે ગોટા બનાવવાના છે, મરચાં પણ હજુ તળવાનું બાકી છે, પછી જમવા બેહાડી દઉં. મોસમ થોડું સારું હતું એટલે પછી હવે થોડું થોડું બનાવી, છોકરાને ખાવું છે તો થોડું બનાવી દેવાનું. તળીને પછી ગોટા તળી નાખ. ચોરસ પૂરી બનાવી છે, ગોળી બનાવી છે, બે વાળી તો જમવું હોય તો આવી જાઓ. સરસ મજાની ગોટા બનાવે, પૂરી બનાવી, કઢી બનાવી અને મરચાં તળ્યા છે. બરાબર, અને વાતાવરણ ઠંડુ હતું એના ઉપર છે ને આ બધું બનાવી જાય આઈટમ. તમારે જમવું હોય તો આવી જાઓ, સરસ મજાનું બનાવ્યું છે. ચલો હવે જો જમવાની આપણે થાય તૈયાર કરી નાખી છે. આજનું મોસમ ઠંડુ હતું તો છોકરાની ફરમાઈશ હતી મોટા ભાઈની જમવાનું બનાવી દીધું છે. હવે જમી લો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. ખૂબ વરસાદ વાવાઝોડું હોય તો તમારા છોકરાને સાચવજો. જો ધંધે જતા હોય તો બે દાડા મૂકતા નહીં પવનના કારણે.